ઢોલ નગારાના તાલે ગુંજ્યું અંકલેશ્વર। આદિવાસી દિવસની ભવ્ય રેલી યોજાઈ। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલો પરંપરાગત પોશાકમાં રેલીમાં જોડાયા હતા। રેલીનો પ્રારંભ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવેલી બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે પહોંચી હતી। ભરૂચી નાકા ખાતે આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન ઢોલ નગારા અને ડીજેના તાલે આદિવાસી યુવાનો અને મહિલાઓએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યું હતું। પરંપરાગત પોશાકમાં સજ્જ સમાજના લોકોના કારણે સમગ્ર રેલીમાં આદિવાસી સંસ્કૃતિ અને લોક પરંપરાનો અનોખો જ રંગ જોવા મળ્યો હતો। જળ, જંગલ અને જમીન સાથે પેઢીઓથી જોડાયેલા આદિવાસી સમાજે રેલીના માધ્યમથી પોતાની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને વિરાસતને ઉજાગર કરી હતી। મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરીથી અંકલેશ્વરના માર્ગો પર આદિવાસી એકતા અને સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ છવાયો હતો। જોહાર। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે, તો આજના દિવસે અમે આદિવાસી લોકો ભેગા મળી અમારી સંસ્કૃતિ, અમારું ખાનપાન અને જતન કરી આજના દિવસે અમે પૂજન વિધિ કરી સૃષ્ટિની અને પગપાળા રેલી સ્વરૂપે અમે અહીંયાથી જઈ અને બિરસા મુંડા ચોક સુધી જઈને અમારો આજનો પ્રોગ્રામ ત્યાં પૂરો કરીશું। જય આદિવાસી। આજે 9 ઓગસ્ટ એટલે પ્રથમ તો અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવીએ છીએ। આજે અંકલેશ્વર ખાતે સમસ્ત અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં સૌ આદિવાસી ભાઈઓ પોતાની પરંપરાગત સંસ્કૃતિમાં સૌ વેશભૂષામાં આવ્યા છે। સાથે સાથે અંકલેશ્વર ખાતે અને સજોદ ખાતે સૌએ માતા દેવ મોગરા માતાનું તેમજ બિરસા મુંડા ભગવાન તેમજ અન્ય આદિવાસી સમાજના દેવી દેવતાઓનું પૂજન વિધિ કરી આજે અહીંયા રેલીનું આયોજન સ્ટાર્ટ કરીએ છીએ। આ રેલીમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહીને આદિવાસી સંસ્કૃતિને કેવી રીતના ટકાવી રાખીએ અને આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવાની સૌ એક આદિવાસી સમાજના યુવાનોની ફરજ છે। ત્યારે આજે સૌ ભેગા મળીને ખૂબ સારી રીતના અહીંયા રેલી કાઢીને સૌને આદિવાસી સમાજની શુભકામનાઓ પાઠવી અને આ રેલીનું સફળ આયોજન કર્યું અને સૌએ શાંતિપૂર્ણ આ આયોજનમાં સહભાગી થઈને સૌએ સારી રીતના આ રેલીનું સંપાદન કરવામાં જઈ રહ્યા છે। જય આદિવાસી।